અને એનો ફ્રેન્ડ છે એક વિરાજ કરીને, એ વિરાજ એને લેવા આવ્યો હતો અને એ બંને રેગ્યુલર ફરતા જ હોય છે, જોડે જ ફરતા હોય છે. તો એ દિવસે જોડે ફરવા નીકળી ગયા. મને કે પપ્પા આવું છું થોડી વારમાં. મેં કીધું ઓકે ડન છે, તું આવ. 5:30 વાગ્યા ના આવ્યો એનો ફોન કે ના આવ્યો એ. એટલે પછી મેં એનો ફોન કર્યો, મેં કીધું ક્યાં છે જરા મેસેજ લઉં, પણ એને ફોન ના ઉપાડે. બાકી આજ દિન સુધીનો રેકોર્ડ બ્રેક છે મારો, એક ફોનમાં ના ઉપાડે એવું બને નહીં. મને કહી જ દે પપ્પા હું 5 મિનિટમાં ફોન કરું છું. અમે તાત્કાલિક ત્યાં બેરેજનો બધા દરવાજા, પહેલાં જે પાણી કેનાલના દરવાજા બંધ કરાવી દીધા હતા. અહીંયા એમના સગા સંબંધીઓ પણ બધા હતા. એમને પણ સાંત્વના આપવા માટે હું ખડે પગે સાંજના 6:30 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી આ આખા પટ્ટામાં અમે ફર્યા હતા. ને ફતેવાડી ચોકી આગળ, જે ફતેવાડીમાં અંદર કેનાલમાં આપણા અમદાવાદ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઉતર્યા હતા. એમને પણ ખાસી જહેમત લીધી હતી, પણ આપણને રાત્રે સફળતા નથી મળી. સવારે પાછા 6:30ની ટીમ આવી ગઈ હતી અને અત્યારે એક આગળ મેટ્રોનું છેલ્લું સ્ટેશન છે ત્યાં પહેલી બોડી મળી, યશની હતી. પછી બીજી બોડી આપણે કેનાલ ક્રોસ ના થયા ત્યાં યજ્ઞની બોડી મળી. મારા ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે ક્રિસ દવે, એ એના મિત્રો સાથે ગાડીમાં હતો. ફાયર બ્રિગેડની કામગીરી બહુ જ સરસ હતી અને ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે એ લોકોએ રાત્રે અમારી સાથે, કે જ્યાં નથી ઉતરી શકાતું ત્યાં પણ ઉતરીને લોકોએ ફતેવાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણીના પ્રમાણના હિસાબે અમને એવું હતું કે ભાઈ ત્યાં હોઈ શકે, ત્યાંના સ્થાનિક લોકો અમને એવું કીધું કે ભાઈ અહીંયા આગળ હોઈ શકે, કારણ કે એનું ઘરનાળું મોટું છે. એટલે અમે લોકોએ રાત્રે ત્યાં બહુ એમણે સારું કામ કર્યું. રોડ પહોળો કરીને બે બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું. જેવી વસ્તુ છે કે જાનના જોખમે કશું ના થાય. હવે જાનના જોખમે સોશિયલ મીડિયા ઉપર આવે એવું કંઈ નહીં કરવું જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.